જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્પલેટના ક્વેશ્ચન નંબર 8 થી 15 ભણી ગયા હતા. હવે આજે 16મા પ્રશ્નમાં આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16 એનું વિધાન આ રીતનું છે. બેન્ઝાલ્ડીહાઇડની બનાવટની ગાટરમાન કોચ હવે ઘણી વખત ગેટરમેન કોચ પણ લખેલું હોય છે. પ્રક્રિયા જણાવો. જો હવે હું અહીંયા અંડરલાઇન કરું છું એટલે તમે ઘણું બધું સમજી ગયા. હું અંડરલાઇન કરું છું એનો અર્થ કે તમે ઘણું બધું સમજી ગયા. બોલો શું સમજી ગયા? તો વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે અને એનો મતલબ કે આ પ્રક્રિયા રસાયણ વિજ્ઞાનના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સામાન્ય જે નિયમો છે એના આધારે સમજાવી શકાય એવી નથી. એટલે આપણે એક અપવાદ તરીકે આને ગોખવી પડે. તો જોજો એમાં શું કરવાનું છે. તો પહેલું બેન્ઝીન લેવાનું. આ પ્રક્રિયા તમારે ઇજ્જતથી ગોખી મારવાની. તમે અહીંયા વર્તુળ કરશો તોય સાચું પડશે વચ્ચે, અને આ રીતે 3 લાઈનો, તો નવા સિલેબસ પ્રમાણે 3 લાઈનો દોરજો એવું હું તમને ઇન્સિસ્ટ કરીશ. બોલો, આની CO પ્લસ HCl કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્ન. હવે આપણે બીજું લઈ લઈએ, અહીંયા ટોલ્યુઇન લઈ લઈએ. જો આ બે ગેટરમેન કોચ પ્રક્રિયાઓ જ છે. ટોલ્યુઇન લઉં તો અહીંયા CS3. બોલો, અહીંયા પણ CO પ્લસ HCl ની હાજરીમાં સાથે નિર્જળ AlCl3 અને CuCl2 ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં. તો નિર્જળ AlCl3 અથવા CuCl2, એવી રીતે AlCl3 અથવા CuCl હજુ Cl2 નહીં, ક્યુપ્રસ ક્લોરાઇડ છે. ક્યુપ્રસ અને ક્યુપ્રિકમાં શું ફરક? તો જો Cuનો ઓક્સિડેશન આંક 1 હોય, બરાબર, જોજો અહીંયા એક વસ્તુ બીજી શીખવાડી દો. તો CuCl2, બોલો, અહીંયા ઓક્સિડેશન આંક +2 થયો, આનો -1 × 2, આનો -1, તો આ +1. જો ઓક્સિડેશન આંક વધારે હોય તો પાછળ ઈક લાગે, ઓછો હોય તો અસ લાગે. એટલે આને કહીશું આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ, આને કહીશું ક્યુપ્રિક ક્લોરાઇડ. તો આ તમારે યાદ જ રાખવાનું છે. આમાં કોઈ જ ક્રિયાવિધિ કે કશું જ નહીં, બરાબર. તો બેન્ઝીન લઈએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બની જાય. જોજો, બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને. અને આમાં તો બોલો શું બનશે? તમે વિચારો, કારણ કે આ સમૂહ કેવો સમૂહ છે? ઓર્થોપેરા નિર્દેશક. એમાં જો ઓર્થો સ્થાનમાં પ્રક્રિયા થાય તો અવકાશી અવરોધ વધારે નડે. એટલે મુખ્ય નિપજ તરીકે આપણને CHO સમૂહ ક્યાં દાખલ થાય છે? તો પેરા સ્થાનમાં. આ મુખ્ય નિપજ મળી. હવે આમાં એક વસ્તુ યાદ રાખજો જે મારા ખ્યાલથી બહુ જ વાર પૂછાઈ ગઈ છે. બોલો, આમાં મધ્યવર્તી નિપજ શું બને છે? આમાં હુમલો કોણ કરે છે? એવો MCQ એક વારંવાર પૂછાયેલો છે. બોલો, કોણ કરશે હુમલો? તો ધ્યાન અહીંયા રાખજો. હવે તમને કંઈક શીખવાડું. ભલે ક્રિયાવિધિ નથી આપી પણ આપણે તો વિચારી શકીએ ને. બોલો, AlCl3 કેમિસ્ટ્રી જગતનો શકુની. એ શકુનીએ અહીંયા શું કર્યું? H અને Cl -Δ + Δ કર્યું. H અને Cl -Δ + Δ, H+ છૂટો પડ્યો. એ H+ અહીંયા હુમલો કરશે. ક્યાં જશે? આમાં પાઈ બંધ, કારણ કે એને પાઈ ઇલેક્ટ્રોન વાદળ જોઈએ છે. પણ જોજો, COમાં Cનો ઓક્સિડેશન આંક +2 છે, જ્યારે Cનો સ્થાયી ઓક્સિડેશન આંક +4 છે. અહીંયા CO +2 છે એટલે C+ છે, જ્યારે આ સ્થાયી ઓક્સિડેશન આંક છે. એટલે એ C શું કરવા પ્રયત્ન કરશે? સ્થાયી બનવા પ્રયત્ન કરશે. અને સ્થાયી બનવા જો આની હાજરીમાં બંધ નિર્બળ પડ્યો એટલે CO વચ્ચે ઘૂસી જશે. એટલે હવે તમે જુઓ, ધ્યાન અહીંયા રાખજો. અહીંયા C ડબલ બોન્ડ OH. બોલો, આનો ઓક્સિડેશન આંક 0 ગણીએ તો આનો -2, આનો +1, તો આનો કેટલો થયો? બોલો,
તો +1 થયો, આનો કેટલો થયો +1 થયો, જુઓ ખબર પડી. તો ઉપરથી એ સ્થાયી બનવા +4ની જગ્યાએ શું થઈ ગયો રિડક્શન પામ્યું. તો અહીંયા આપણને આ રીતે નિપજ મળે છે. હવે જો આ લઈએ તો ઓર્થો અને પેરાસ્થાનના આ બંધ છે લાંબા હોય, એમાં આ વધારે લાંબો, અહીંયા વધારે લાંબો એટલે આમ તો આ વધારે લાંબો હોય, પણ અહીંયા અવકાશી અવરોધ નડે છે એટલે અહીંયા વચ્ચે C ડબલ બોન્ડો એટલે કે કાર્બન મોનોક્સાઇડ ઘૂસી ગયું. આટલું જ થાય છે આ પ્રક્રિયામાં, બીજું કશું થતું નથી. કે તમારે આટલું બધું યાદ નથી રાખવાનું, તમારે તો ખાલી શું કરવાનું છે, પ્રક્રિયા જ યાદ રાખવાની છે, કારણ કે નેમ રિએક્શન છે. તો બોલો શું કરીશું એમાં? તો ફરી એકવાર ખાલી આટલી પ્રક્રિયા યાદ રાખો. બેન્ઝીન, બોલો બેન્ઝીનની CO પ્લસ HCl સાથે નિર્જળ AlCl3 અથવા CuClની હાજરીમાં પ્રક્રિયા કરતા અનુવર્તી બેન્ઝાલ્ડિહાઇડ, અને જો ટોલ્યુઇન લઈએ તો આના જ પ્રક્રિયકો, તો અનુવર્તી, બોલો શું થશે? આને શું કહેવાય? પેરામિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો પેરાટોલ્યુઆલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? પેરાટોલ્યુઆલ્ડિહાઇડ. તો પ્રાપ્ત થાય છે. આને કહેવામાં આવે છે ગેટરમેન કોચ પ્રક્રિયા. સિમ્પલી ગોખી મારવાની, કશું જ વિચારવાનું નથી આમાં. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 17. ભાઈ જે નેમ રિએક્શન આવતી હોય ને એમાં તમારે બહુ બુદ્ધિ દોડાવવાની નથી, ગોખવાની છે. એટલે જે નેમ રિએક્શન જો વારે ઘડીએ તમને કહું છું, બરાબર. 17મો છે એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ, જેને આપણે એસિડ ક્લોરાઇડ પણ કહીએ છીએ, માંથી કીટોન સંયોજનોની બનાવટ. બરોબર, એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી કીટોન સંયોજનોની બનાવટ. બોલો આમાં આગળ વધીએ તો આ એક અકાર્બનિક પ્રક્રિયા છે. એટલે તમારે આમ તો જો કે થોડું ઘણું બધું આવડે છે ને થોડું નથી આવડતું ને એવું છે, તો આ પણ યાદ રાખવાની છે. તો ધ્યાન રાખજો, RMgX એની CdCl2 કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ. CdCl2 શેની હાજરીમાં? તો શુષ્ક ઈથરમાં. બોલો કેમ ભાઈ શુષ્ક ઈથર એવો પ્રશ્ન પૂછાય તો આના કારણે જો અહીંયા થોડું પણ પાણી હશે તો આનું જળ વિભાજન થઈ અનુવર્તી આલ્કોહોલ મળી જશે, સોરી આલ્કેન અને MgOH મળી જશે. બરોબર, એટલે આપણે શુષ્ક ઈથર માધ્યમ વાપરવું પડશે. બોલો હવે શું થશે તમે વિચારો. તો પહેલા સ્ટેપમાં આરની સાથે આ બે CD, કારણ કે જો CD કયું ધાતુ છે? સંક્રાંતિ ધાતુ છે. Mg જો સક્રિય ધાતુ છે. હું આની ક્રિયા મેં પહેલાં જ કહ્યું કે આ અકાર્બનિક પ્રક્રિયા છે. Mg સક્રિય ધાતુ છે અને સક્રિય ધાતુની અધાતુ સાથે જોડાવાની વૃત્તિ વધારે હોય એટલે Mg અહીંથી છૂટાછેડા એટલે આના બે અણુ વપરાશે. એટલે 2 Mg 2 Cl ને લઈ લેશે. તો બોલો શું બનશે? તો 2 MgCl2. કેમ? તો એક ઓલરેડી 2 Mg હતા, એક અહીંથી Cl આવ્યો, એક X હતો, અહીંયા Cl આપણે એસિડ ક્લોરાઇડ છે ને એટલે હું Cl જ લખી દઉં. બરોબર, ખબર પડી? અથવા X રાખીશું તોય ચાલશે, આપણે X જ રાખીએ, અંદર ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે. તો પછી અહીંયા શું થશે? X × Cl લખવો પડે. બરોબર, અને આ 2R સાથે 2 CD જોડાઈ જશે તો 2RCD શું બની જશે? 2RCD એટલે કે R2CDM. મારી ભૂલ થઈ, લખવાની ભૂલ થઈ. R 2 છે, CD ક્યાં 2 છે? તો RCDR આ રીતે થશે, અથવા એને આ રીતે પણ લખાય R2CD. બોલો કમ્પ્લીટ. હવે આ R2CD છે એની ફરીથી પાછી તો અહીંયા હું R' લઈશ, એની COCl સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? તો RCDRની. બોલો આ પ્રક્રિયા પણ શુષ્ક ઈથરમાં જ કરવી પડશે. શુષ્ક ઈથર. કેમ ભાઈ શુષ્ક ઈથર? તો આ પણ કાર્બધાત્વિક સંયોજન છે અને કાર્બધાત્વિક સંયોજનો જળ વિભાજન પામે પાણીમાં.
પાણીમાં જળ વિભાજન પામી આ કાર્બન છે, આની સાથે નાની ધાતુ જોડાયેલી છે, તો એ આલ્કેન બનાવી દે. તો અહીંયા પણ શુષ્ક ઇથર. બોલો હવે શું થશે? તો ફરી એકવાર કાર્બનિક પ્રક્રિયા ભાગ લેશે. તો અકાર્બનિક પ્રક્રિયાના ભાગ રૂપે અહીંયા જોજો આના 2 અણુ વપરાશે. કેમ? તો સીડીની સંયોજકતા 2 છે, તો એ સીડી અહીંથી છૂટું, અહીંથી આને છૂટાછેડા આપશે, એટલે 2 Cl અહીંયા જશે અને 2 R એક, એટલે 2 આપણે 2 અણુ છે ને એટલે 2 R, તો 2 R-COR અને CdCl2. બોલો કમ્પ્લીટ. તો આમાં આ એક ઇનઓર્ગેનિક રિએક્શન્સ છે જેમાં ઓર્ગેનિક નિપજ મળે છે. તો ફરીથી આખી સમજો હવે. તો કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી ડાયઆલ્કાઇલ કેડમિયમ પ્રાપ્ત થાય છે. આને ડાયઆલ્કાઇલ કેડમિયમ કહેવાય. અનુવર્તી ડાયઆલ્કાઇલ કેડમિયમ પ્રાપ્ત થાય છે. આ ડાયઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે શું થઈ જાય? અનુવર્તી કીટોન અને કેડમિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. કશું જ કરવાનું નથી. આને વારંવાર વાંચીને યાદ રાખવાની છે, અથવા મેં સમજાવ્યું એમ જો પ્રશ્નમાંથી જવાબ લાવવો હોય તો પહેલો એસિડ ક્લોરાઇડમાંથી કીટોન, તો એસિડ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની છે યાદ રાખવું પડે. એસિડ ક્લોરાઇડની ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરવાની છે. એ ડાયઆલ્કાઇલ કેડમિયમ કેવી રીતે મેળવવો એ યાદ રાખવું પડે. તો એના માટે RMgXની CdCl2 સાથે પ્રક્રિયા કરીએ એટલે અકાર્બનિક પ્રક્રિયા છે. અકાર્બનિક પ્રક્રિયામાં Mg સક્રિય ધાતુ છે એટલે અધાતુને વધારે આકર્ષે. આ સંક્રાંતિ ધાતુ છે તો Mg સાથે 2 Cl જતા રહેશે અને Rની સાથે Cd. હવે એની ફરીથી પાછી પ્રક્રિયા કરીએ તો આ બધું કાર્બનિક છે. અહીંયા કેડમિયમ તો સંક્રાંત. હવે જોજો અહીંયા કોઈ ધાતુ નથી, પણ કેડમિયમમાં ધાત્વીય લક્ષણ છે એટલે ક્લોરીનને વધારે આકર્ષે, તો એ ક્લોરીનને આકર્ષી લેશે અને 2 હાર આપી દેશે. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 18. તો પ્રશ્ન નંબર 18માં નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોન. તો નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોનની બનાવટ સમજાવો. ચલો આ પ્રશ્નમાં આપણને બધું કહી દીધું છે. બોલો પ્રક્રિયક શરૂઆતના મૂળ પ્રક્રિયક તરીકે શું લેવાનું? તો નાઇટ્રાઇલ સંયોજન. અને એમાંથી શું બનાવવાનું? તો કીટોન. તો ધ્યાન અહીંયા રાખજો. આપણે મૂળ સંયોજન તરીકે નાઇટ્રાઇલ સંયોજન એટલે કે RC∼N લઈએ. બોલો એમાંથી RCO હું અહીંયા સરળતા ખાતર R' લખીશ. શું લખીશ? સરળતા ખાતર R' લખીશ. બોલો બનાવવું છે તો એવું અહીંયા સંયોજન વાપરવું પડશે જેમાં R આવતો હોય અને પાછું અકાર્બનિક હોય. બરોબર. તો બોલો હું R'(MgX) લઈ લઉં. એવું સંયોજન આપણી પાસે એક જ છે, R'(MgX). બોલો શું થશે હવે વિચારો. તો હવે R'(MgX) આવ્યો એટલે અહીંયા બોલો શુષ્ક ઇથર લેવો પડે. અમુક વસ્તુ તમે જો બુદ્ધિથી આજના વિચારશો તો હું નથી માનતો કે તમને નહીં આવડે. ફરીથી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોન, તો નાઇટ્રાઇલ લીધું, એમાંથી કીટોન બનાવ્યો. અહીંયા જુદો કાર્બન એટલા માટે રાખ્યો કે આપણને ખબર પડે કે અહીંયા પ્રક્રિયક તરીકે આપણે શું લેવાનું. તો R'(MgX). બોલો હવે શું થશે વિચારો. તો આમાં આ બંધ સક્રિય છે. કેમ? તો આ આયનીય બંધ છે, આ સહસંયોજક. બોલો આ તૂટ્યો તો આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા થાય. આ પ્લસ ડેલ્ટા અહીંયા હુમલો કર્યો. એ હુમલો કર્યો એટલે શું થયું? તો જોજો અહીંયા આ રીતનું થશે, RC∼MgX =N વત્તા R'. હવે ત્યાં અહીંયા મારી ભૂલ થઈ, લખવામાં ભૂલ થઈ, સમજાવવાનું છું. તો એ હુમલો કર્યો એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું તો આ માઇનસ, આ પ્લસ થયું. મારી ભૂલ થઈ. હવે બોલો શું થશે? તો અહીંયા Rnની સાથે કોણ આવશે? હવે આ માઇનસ સાથે કોણ આવશે? તો આ પ્લસ. તો આ અહીંયા આકર્ષાયું અને આ માઇનસ છે એ અહીંયા આકર્ષાયો. તો બોલો શું મળ્યું? તો અહીંયા R'=N MgX. બોલો હવે
હવે આનું જળ વિભાજન કરીએ, HOH જળ વિભાજન. બોલો હવે આમાંથી કયો બંધ તૂટશે? આનું જળ વિભાજન કરીએ તો કયો બંધ તૂટશે? તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ આ ડબલ બોન્ડ છે તો આ ના તૂટે. એવું નથી. આ જોજો, આ આયનીય બંધ છે. મેગ્નેશિયમ સક્રિય ધાતુ, નાઇટ્રોજન અધાતુ. મેગ્નેશિયમ ધાતુ, તો આ બે આયનીય બંધ છે, જ્યારે આ સહસંયોજક બંધ છે. અને આપણે ભણી ગયા છીએ કે આયનીય બંધ સહસંયોજક બંધ કરતાં આયનીય બંધ મજબૂત હોય તો એવી પરિસ્થિતિમાં શું કરશે? બોલો, આ બંધ તોડી શકે એમ નથી, એટલે અહીંથી આ બે બંધ તૂટશે અને 2H+ અને એક O-2 પેદા થાય. હવે આ બંધ તૂટે તો શું થાય? આ બંધ તૂટે તો આ માઇનસ આ પ્લસ થાય. તો બોલો O-2 અહીંયા આવશે અને તો આપણને નિપજ તરીકે પ્લસ NH2Mgx મળશે. બરોબર? ખબર પડી? આખી પ્રક્રિયા ફરીથી સમજાવું છું, ધ્યાન રાખજો, કારણ કે આ બધું વિચારવાનું છે, આમાં કશું જ ગોખવાનું નથી. બોલો આખી પ્રક્રિયા આપણે ફરીથી સમજીએ તો પ્રશ્નમાંથી જવાબ શોધીએ. બોલો, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોન બનાવવો છે. કમ્પ્લીટ. તો આપણી પાસે એક જ R છે અને C છે, તો RC છે. તો R' તરીકે એક એવું સંયોજન લેવું પડે કે જે સંયોજનમાં આપણે સરળતાથી સક્રિય હોય અને સરળતાથી Rનું દાન કરી શકે. તો RMgX, નિર્જળ ઇથર. બોલો હવે આપણે એની ક્રિયાવિધિ વિચારીએ તો પ્રક્રિયાની શરૂઆત હંમેશા અકાર્બનિક ભાગથી. આ કાર્બનિક છે, આ અકાર્બનિક. અકાર્બનિકમાં આ બંધ આયનીય બંધ છે, આ એ સહસંયોજક બંધ છે. તો આપણને ખબર છે કે આયનીય બંધ વધારે મજબૂત હોય. આ નિર્બળ, આ પ્રબળ. તો બોલો આ બંધ તૂટશે, આ બંધ તૂટે તો ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ ગયું એટલે આ માઇનસ આ પ્લસ થયું. તો હવે આ પ્લસ હુમલો કરશે, અહીંયા એને ઇલેક્ટ્રોન જોઈએ છે તો પાઈ બંધ ઉપર હુમલો કરશે. ત્યાં હુમલો કરે એટલે શું થાય? આ પાઈ બંધ તૂટ્યો એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું, આ અહીંયા આવ્યું. તો હવે શું થશે? તો આ પ્લસ આ માઇનસ તરફ, એટલે કે માઇનસને પોતાની તરફ આકર્ષશે અને આ માઇનસ આની તરફ આકર્ષાશે. તો બોલો આપણને પ્રથમ તબક્કે નિપજ તરીકે શું મળ્યું? ધ્યાનથી જોજો હવે. તો RC, બોલો આની સાથે શું જોડાયું? R. પછી ડબલ બોન્ડ N, Mgx જોડાયું. હવે આનું HOH જળ વિભાજન કરીએ તો જોજો અહીંયા વિશિષ્ટ જળ વિભાજન થશે. કેમ? તો આ બે બંધ આયનીય બંધ છે, આ બંધ સહસંયોજક બંધ છે, એટલે કે આ નિર્બળ છે, આ પ્રબળ છે. તો બોલો સહેલાઈથી કયો તૂટશે? તો આ તૂટે. એ તૂટે ત્યાં બે બંધ તૂટે છે અને બે બંધ તૂટે છે એટલે અહીંયાથી બે તોડવા પડે. તો આપણી પાસે પેદા શું થયું? તો અહીંયા હું અહીંયા લખું છું 2H+ અને O-2. તો હવે બોલો આ બંધ તૂટે તો એનું પાછું વિયોજન આ રીતે થાય, આ માઇનસ આ પ્લસ. તો આ પ્લસ શેના વડે આકર્ષાશે? કોને આકર્ષશે? તો O-2 ને. આ માઇનસ કોના વડે આકર્ષાશે? તો બોલો નિપજ તરીકે આપણને હવે ફાઇનલી શું મળ્યું? RC, R' ડબલ બોન્ડ O પ્લસ એનની સાથે 2H જોડાયા તો NH2Mgx. કમ્પ્લીટ. તો આ થઈ તમારી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. હવે જોજો આ પ્રક્રિયાની એક ખાસિયત છે કે અહીંયા આ R' તરીકે મેં R જેટલા જ કાર્બન લીધા હોત તો મને સંમિત કીટોન પણ મળે. આ અસંમિત કીટોન છે તો સંમિત કીટોન પણ મેળવી શકાય, સંમિત કીટોન પણ મેળવી શકાય. બોલો કમ્પ્લીટ. ચલો એનાથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 19. તો પ્રશ્ન નંબર 19 જોઈએ. તો પ્રશ્ન નંબર 19નું વિધાન છે
બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોન, બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોનની બનાવટ. બરોબર, ચલો વિચારો. તો આપણે ધ્યાન એ રાખજો, પ્રશ્નમાંથી જ જવાબ લાવીએ. આપણે બીજું કશું કરવું જ નથી, નવું શીખવું. એક જ થીમ ઉપર ચાલીશું તો બધું આવડશે. તમે દરેક વખતે જુદું જુદું વિચારશો તો નહીં આવડે. તો સરસ રીતે પહેલું બેન્ઝીન દોરી કાઢ્યું. સોરી, આપણે ઉપર કશું દોરો, ચલો હું રાખું અહીંયા. આ આખું બેન્ઝીનનું બંધારણ જ દોરીએ એટલે આપણને પરફેક્ટ ખબર પડે. બોલો, એમાંથી કીટોન એટલે કે COR અથવા AR, આ હાઇડ્રોજન દૂર કરી એની જગ્યાએ COR અથવા AR દાખલ કર્યો. ચલો વિસ્થાપિત બેન્ઝીન લઉં. તો વિસ્થાપિત બેન્ઝીન તરીકે હું અહીંયા દાખલા તરીકે બે સમૂહ લઉં છું. એક CH3 લઉં છું અને થોડું ઉપર દોરું. બોલો ભાઈ, આ બધું ચોપડીમાં ના આપેલું હોય, હું તમને વિચારવા માટે મજબૂર કરું છું. અને બીજો NO2 સમૂહ લઈ લઉં. બોલો, તો આ પ્રક્રિયા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ધ્યાન રાખજો, RCOCl અથવા ArCOCl, નિર્જળ AlCl3 યાદ આવે છે? 3 ટકલી 111°C તાપમાન યાદ આવ્યું? 11મા ધોરણમાં બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા છે. જો આ વાપરો તો એસાઇલેશન, આને બેન્ઝોઇલેશન કહેવાય. તો જોજો, સૌથી પહેલાં યાદ કરો ક્રિયાવિધિ. આ શકુની આ બે ભાઈઓમાં ભાગ પાડે તો RC ડબલ બોન્ડ OCl. બોલો ક્યાંથી શું થાય? તો આ બંધ તૂટે છે. કેમ ભાઈ આ ના તૂટ્યો કોઈ કહેશે? આ બંધ કેમ ના તૂટે? સોરી, મારી ભૂલ થઈ છે, અહીંયા વધારે લખી દીધો છે. બોલો, આ બંધ તૂટે છે તો દેખાય છે કે આ સહસંયોજક બંધ છે, આ સહસંયોજક છે, આ દ્વિબંધ છે ને આ એકલ બંધ છે, એટલે આ તૂટશે. બોલો, એ તૂટે એટલે પેદા થયો પ્લસ, તો આ શકુની જોડે જતો તો યાદ છે AlCl4 માઇનસ જોડે આ કૌરવ, આ પાંડવ, અને પાંડવ પાઈ નામના વનવાસરૂપી એના વડે આકર્ષાતા હતા. અને RCO, જો આરની જગ્યાએ AR વાપર્યો તો અહીંયા AR આવે. બોલો કમ્પ્લીટ. હવે એ જ વસ્તુ અહીંયા લાગુ પાડીએ તો આની નિર્દેશક અસરો કામ કરશે. બોલો, આ ઓર્થોપેરા નિર્દેશક છે, આ મેટા નિર્દેશક છે. એટલે આમાં ઓર્થોમાં COR અને પેરામાં COR, એટલે કે બે અલગ અલગ નિપજો મેં ભેગી દર્શાવી છે. તમારે બે બંધારણ દોરી. એવી રીતે અહીંયા ફક્ત મેટામાં COR દાખલ થશે અથવા AR દાખલ થશે. તો બોલો, બેન્ઝીનમાંથી કીટોન બનાવવાની રીત, બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોન બનાવવો હોય તો આપણી પાસે બહુ સરળ 11મા ધોરણની રીત છે. શું કરવાનું? તો બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનની એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા અનુવર્તી એરોમેટિક કીટોન સંયોજન પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 20 જોઈએ. હવે બુદ્ધિના પ્રશ્નો આવ્યા છે ભાઈ. આ બધા સ્વાધ્યાયના અને કોયડા ને એવું બધું છે. તો નીચે દર્શાવેલા પરિવર્તનો કરનારના પ્રક્રિયકોના નામ જણાવો. તો પહેલું છે હેક્ઝેન 1 ઓલમાંથી હેક્ઝેનાલ. તો બંધારણ દોરીશું તો આવડી જશે. બોલો, 1 2 3 4 5 6 OH, એમાંથી 1 2 3 4 5 અને છઠ્ઠો CHO કરવો છે. બોલો કયા પ્રક્રિયકો વાપરીશું? તો જો K2Cl2O7 એસિડિક KMNO4 એટલે K2Cl2O7 H2SO4 અથવા એસિડિક KMNO4 KOH
એટલે કે એસિડિક KMnO4 અથવા તો બેઝિક KMnO4 અથવા તો Cr2O3 H2SO4 વાપરીશું તો આનું સીધું જ જો પહેલું તો ઓક્સિડેશન છે, તો આનું સીધું જ શેમાં રૂપાંતરણ થઈ જશે? એસિડમાં. પણ આપણે પ્રક્રિયાને અટકાવી છે, તો જો એ વાપરવા હોય તો હેક્ઝેનાલના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. અને જો એમ ના કરવું હોય તો આપણી પાસે બીજા પ્રક્રિયકો હતા. કોરી પ્રક્રિયક, સેરેટ પ્રક્રિયક યાદ આવે છે, કોલિંગ પ્રક્રિયક, પછી PCC એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, બરાબર, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન જો આવી રીતે પ્રશ્ન પૂછાય ને તો તમે આવું બંધારણ દોરશો તો આવડી જશે, કશું જ નથી. તો જો હેક્ઝેન વનોલમાંથી હેક્ઝેનાલ પરિવર્તન માટે નિર્બળ ઓક્સિડેશન કરતાં, જો પ્રબળ, ધ્યાન રાખજો અહીંયા પ્રશ્ન ટ્વિસ્ટ કરીને મૂકે કે પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરવા હોય તો શું કરવું પડે? તો પ્રક્રિયા હેક્ઝેનાલના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને કરવી પડે, જેથી ઉત્પન્ન થતો હેક્ઝેનાલ નિસ્યંદન દ્વારા પ્રક્રિયા પાત્રમાંથી બહાર નીકળી જાય અને તેનું આગળ ઓક્સિડેશન થતું અટકે. મેં પેમ્ફલેટમાં લખેલું જ છે. ચલો, એના પછી બીજો પ્રશ્ન છે બી. આ બધા આવા જ છે, બરાબર. તો બી પ્રશ્નમાં જોઈએ, આ 20માના પેટા પ્રકાર છે. સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોન. બોલો, હવે બંધારણ દોરીએ એટલે ખબર પડી જશે. આ સાયક્લોહેક્ઝેન થયું અને OH થયું અને એમાંથી ડબલ બોન્ડ ઓ કરવાનો છે. બોલો શું કરીશું? તો વિચારો. તો અહીંયા કીટોન બનાવવાનું છે. ધ્યાન રાખજો, આલ્ડિહાઇડ અને કીટોનમાં શું ડિફરન્સ છે તમને કહું તો આપણને ખબર પડે. RC⋯OH અને RC⋯R'. બોલો, આનો ઓક્સિડેશનાંક 0 ગણાય, આનો +1, આનો -2, તો આનો કેટલો થયો? +1. બોલો, આનો કેટલો થયો? +2 થયો. કેમ? તો આ -2 છે. આમ આલ્ડિહાઇડ કરતાં કીટોનમાં ઓક્સિડેશન આંક, કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક ઊંચો છે. એનો મતલબ કે આલ્ડિહાઇડ બનાવવા માટે જો નિર્બળ ઓક્સિડેશન કરતાની જરૂર પડતી હોય તો કીટોન બનાવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. કીટોન બનાવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. તો બોલો, પ્રબળ ઓક્સિડેશન કરતાં કયા પ્રક્રિયકો છે? તો એસિડિક K2Cr2O7 અથવા એસિડિક KMnO4 અથવા તો બેઝિક KMnO4 અથવા એસિડિક ક્રોમિયમ ઓક્સાઇડ એટલે કે CrO3, બરાબર. તો વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ચલો, એને આવું પ્રશ્નને જોઈ રહીશું તો ક્યારેય જવાબ નહીં આવડે. પ્રશ્નને મૂર્ત સ્વરૂપ આપો અને વિચારો કે એમાં શું કરવાનું છે, તો તમને 110% બધું જ આવડશે. 110% બધું જ આવડશે. ચલો, પ્રશ્ન સી. તો પેરાફ્લોરોટોલ્યુઇનમાંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. બોલો, ફ્લોરોટોલ્યુઇન. તો ધ્યાન રાખજો, આપણે બંધારણ દોરીએ. પેરાફ્લોરોટોલ્યુઇન, તો અહીંયા ફ્લોરિન. બોલો, એમાંથી આ બનાવવું છે. તો આ પણ બોલો કેવું ઓક્સિડેશન થયું? સંપૂર્ણ કે નિર્બળ? અપૂર્ણ. તો અપૂર્ણમાં આપણે શું વાપરવું પડે? નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરવા પડે. બોલો, અહીંયા KMnO4 KH વાપરીશું તો સીધું CH3 નું COOHમાં રૂપાંતરણ થાય છે. 11મા ધોરણમાં આવી ગઈ હતી આ પ્રક્રિયા. 11મા ધોરણમાં બેન્ઝિનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવો, આવું પરિવર્તન. તો બેન્ઝિનનું પહેલું શું કર્યું હતું? આલ્કાઇલેશન. અને આલ્કાઇલેશનથી ટોલ્યુઇન પ્રાપ્ત કર્યું. અહીંયા F ઉપર કોઈ પ્રક્રિયા નહીં થાય. અને એ આલ્કાઇલેશન કર્યા પછી એટલે કે ટોલ્યુઇન પ્રાપ્ત થયા પછી આપણે એનું KMnO4 વડે ઓક્સિડેશન કર્યું હતું તો COOH બન્યું હતું. તો સંપૂર્ણ ઓક્સિડેશન કરીએ તો COOH. તો આપણે આંશિક એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરવું છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરવા પડે. બોલો, નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો કયા? તો ક્રોમિયમ ઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડનું મિશ્રણ અને ક્રોમાઇલ ક્લોરાઇડ આવી ગયું છે બેઠું. ભાઈ, એરોમેટિક અને એલિફેટિક માટે હવે ધ્યાન રાખજો, અહીંથી એક MCQ પૂછાય પછી.
બોલો એલિફેટિક આલ્ડીહાઇડ કે કીટ આપણે લેતા હતા ત્યારે જે પ્રક્રિયકો વાપરતા હતા એરોમેટિકમાં કેમ કામમાં નથી આવતા? તો એરોમેટિક સંયોજનોમાં સંસ્પંદનના કારણે સ્થિરતા વધારે હોય, એટલે એલિફેટિકનું જેની વડે જે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે એલિફેટિક સંયોજનોનું ઓક્સિડેશન કરી શકાય એ જ વસ્તુ વડે એરોમેટિકનું ના થાય. એટલે અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ અથવા તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ યાદ આવે છે. ક્રોમાઇલ ક્લોરાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એસિડિક એનહાઇડ્રાઇડનું મિશ્રણ. ચલો એના પછી ડી. તો ડી પ્રશ્ન છે એનું વિધાન એટલે કે 20D હો. તો એનું વિધાન છે ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેન નાઇટ્રાઇલ આજે જ બધું ભણી ગયા છીએ માંથી ઇથેનાલ. બોલો તો ઇથેન નાઇટ્રાઇલ એટલે CH3 C ટ્રિપલ બોન્ડ N અને CH3CHO. બોલો હવે આ પ્રક્રિયા કરવા માટે આપણે શું લીધું હતું? બોલો ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનાલ. તો યાદ કરો તો એક વિશિષ્ટ પ્રક્રિયા હતી ડાયબલ H. યાદ છે? કેમ? તો આ ડાય છે દ્વિબંધનું ત્રિબંધનું જ ખાલી વિખંડન કરી શકે, દ્વિબંધનું નહીં. મેં તમને કહ્યું હતું ડાય દ્વિબંધનો દુશ્મન છે. તો અહીંયા ડાયબલ H વડે પ્રક્રિયા કરતાં જે નિપજ મળે એનું પાછું જળ વિભાજન કરવું પડે. જે નિપજ મળે એનું જળ વિભાજન કરવું પડે ત્યારે આપણને તો જોજો અહીંયા શું થશે? CH3CH ડબલ બોન્ડ NH ઇમાઇન મળે. એ ઇમાઇનનું HOH જળ વિભાજન કરીએ તો અહીંથી આ બંધ તૂટ્યો માઇનસ. જોજો અહીંયા પણ બે બંધ તૂટે છે, હમણાં જ ભણી ગયા એ પ્રમાણે. અહીંયા આ બેમાંથી કયો બંધ સહેલાઈથી તૂટશે? ચલો વિચારો. આય સહસંયોજક આય સહસંયોજક, પણ આ રે ટૂંકો છે. કેમ? તો હાઇડ્રોજન નાનો પરમાણુ છે, આ લાંબો છે તો આ તૂટશે. અને બે બંધ તૂટતા હોય ત્યારે અહીંયા બે તૂટે. તો પ્લસ ડેલ્ટા -2 ડેલ્ટા. તો એ અહીંયા આ પ્લસ ડેલ્ટા આ માઇનસ ડેલ્ટા થયું. તો એની સાથે શું થશે? આ બે H અહીંયા જશે, બે H અહીંયા જશે અને Cની સાથે O આવશે. તો CH3CH ડબલ બોન્ડ O અને NH3 બનશે. ઓકે. તો પહેલું ડાયબલ H વડે રિડક્શન અને ત્યારબાદ જળ વિભાજન કરતાં આપણને ઇથેનાલ પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ. અહીંયા છાપવાની ભૂલ છે, ઇથેનોલ છપાયું છે ભાઈ, એક જ મિનિટ. અથવા ઇથેન નાઇટ્રાઇલની, હવે જોજો આમાં બીજી એ રીત છે. ઇથેન નાઇટ્રાઇલની હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં તો એ ભણી ગયા હતા CH3C ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ N હાઇડ્રોક્લોરિક SnCl2 યાદ આવે છે ને? SnCl2 પ્લસ HCl. તો એવી પરિસ્થિતિમાં આ બેની વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન પેદા થાય. તો એક હાઇડ્રોજન અહીંયા ને એક અહીંયા, બે એ જ વસ્તુ થઈ. ડાયબલ H વાપરો કે આ વાપરો, આગળની પ્રક્રિયા એ જ HOH જળ વિભાજન. કમ્પ્લીટ. તો આ બે રીતે શું પ્રાપ્ત થાય છે આપણને? ચલો એના પછી ઈ પ્રક્રિયા 20E. તો 20E વાત કરીએ તો એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનાલ. હવે એલાઇલ આલ્કોહોલનું બંધારણ આવડવું જોઈએ. બોલો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે sp3 સંકૃત એટલે કે sp2 ડબલ, પછી એ જે કાર્બન સાથે જોડાયો છે એ sp2 સંકૃત. આ એલાઇલ આલ્કોહોલ થયો. 12મો પાઠ આપણે આગળ આવી ગયું વર્ગીકરણ. શેમાં આવ્યું હતું? આલ્ડીહાઇડ હેલો આલ્કેન અને આલ્કિનમાં આવ્યું હતું અને 11મા પાઠમાં આવ્યું હતું. બોલો એમાંથી પ્રોપિનાલ એટલે કે CH2 ડબલ બોન્ડ CH2OH છે. બોલો શું કરીશું તો આમાં? તો આપણે ભણી ગયા છીએ અહીંયા ઓક્સિડેશન જ કરવાનું છે. સોરી મારી ભૂલ થઈ હો ભાઈ. CHO ઓક્સિડેશન જ કરવાનું, પણ એવો ઓક્સિડેશન કરતાં વાપરવાનું કે જે દ્વિબંધનું ઓક્સિડેશન ના કરે. દ્વિબંધનું ઓક્સિડેશન ના કરે તો ત્યાં બોલો આપણે ભણી ગયા હતા કોરી પ્રક્રિયક. કયો પ્રક્રિયક? કોરી. CrO3 વત્તા C5H5N અને દ્રાવક તરીકે HCl યાદ આવે છે,
વત્તા HCl। જો અહીંયા તમે CH2Cl લઈ લો તો એ કયો પ્રક્રિયક થઈ જાય? તો કોલિન થઈ જાય। આ કોરી પ્રક્રિયક છે। ચલો એવી રીતે F પ્રક્રિયા, તો Fમાં બોલો બ્યુટ 2 ઇનમાંથી ઇથેનોલ, તો બ્યુટ 2 ઇન બોલો અહીંયા OH અને પહેલો બીજો તો આયનાઇઝ પ્રક્રિયા થઈ। બોલો CS ઇથેનોલ કીધો છે, બ્યુટ 2 ઇનમાંથી ઇથેનોલ, બરાબર છે। તો CS3CHO બનાવવો છે। બોલો આવી પરિસ્થિતિમાં શું કહીશું? તો અહીંયા ઓક્સિડેશન કરવું છે અને ત્યાં દ્વિબંધમાં ઓક્સિડેશન કરવું હોય તો ઓઝોનાઇઝેશન યાદ આવે છે। અહીંયા આ રીતે ઝૂંપડી બનતી હતી 11મું ધોરણ, અને પછી અહીંથી આ બંધ આમ તૂટે, આ બંધ આમ તૂટે, બરાબર, બાય પ્રોડક્ટમાં O2 અને અહીંયા ડબલ બોન્ડ એટલે કે CH3C ડબલ બોન્ડ OH બની જાય, અને અહીંયા બનશે CH3CH2OH। બોલો એનું આગળ ઓક્સિડેશન થાય એટલે પાછું અનાજ મળે। તો અહીંયા ઓઝોન વાયુ સાથે પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતી મધ્યવર્તી નિપજની ઝીંક રજ અને પાણી સાથે પ્રક્રિયા કરતાં આ હજુ મધ્યવર્તી નિપજનું પાછું જળ વિભાજન કરવું પડે। પાણી અને ઝીંક રજ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને ઇથેનોલ પ્રાપ્ત થાય છે। એવી રીતે પ્રશ્ન નંબર 21 પણ એવો જ પ્રશ્ન છે કે જેમાં આવા નાના નાના પ્રશ્નો છુપાયેલા છે। જોઈએ પ્રશ્ન નંબર 21। તો પ્રશ્ન નંબર 21નું વિધાન છે, બોલો નીચેની પ્રક્રિયાઓની નિપજોના બંધારણો જણાવો। ધ્યાન રાખજો, હવે આપણે સીધી પ્રક્રિયાઓ આપી છે અને પૂર્ણ જ કરવાની છે। તો પહેલું આપ્યું છે 21A બોલો C6H5 એની જગ્યાએ હું સીધું બેન્ઝીન દોરી દઉં, અરે C6H6 સીધું બેન્ઝીન દોરું, અને એમની સાથે આપ્યું છે C2H5COCl, અહીંયા નિર્જળ AlCl3 અને માધ્યમ તરીકે CH2 લીધું છે। બોલો શું થશે? કશું જ નહીં, અહીંથી HCl દૂર થયો, બોલો બેન્ઝીન ચક્રમાં આડું દોર દઉં હું, અને CO CH2 CH3 અથવા આની જગ્યાએ C2H5 લખાય। કઈ પ્રક્રિયા થઈ? આ એસાઇલેશન પ્રક્રિયા। કઈ? ચલો એવી રીતે બી પ્રક્રિયા આપી છે આપણને C6H5 ટ્વાઇસ C6H5 CH2 ટ્વાઇસ CD વત્તા 2 CH3 C ડબલ બોન્ડ O Cl। બોલો ચલો હવે આવો પ્રશ્ન હોય ત્યારે આપણે વિચારવાનું થાય। બોલો પ્રક્રિયા ક્યાંથી શરૂ થશે? આ બેમાંથી તો અહીંથી થાય। આ કાર્બનિક છે, જો આ કાર્બનિક છે, સંપૂર્ણ કાર્બનિક છે, આ કાર્બ ધાત્વિક સંયોજન કહેવાય। તો આવી પરિસ્થિતિમાં શું થશે? તો અહીંથી આ CD જો અહીંયા હું બંધારણ દોરું તો C6H5 CH2 CD CH2 C6H5 છે। બોલો આ બે બંધ તૂટે કેમ? તો એ બાકીના સહસંયોજક છે, આમાં આયનીય શું કહેવાય, સોરી C6H5 બાકીના સહસંયોજક છે। હવે આ બંધ તો એમાં અધાત્વીય લક્ષણ છે, જ્યારે આમાં બંને સરખા છે, એટલે આ બંધ આયનીય બંધ છે। બોલો અહીંયા કયો બંધ તૂટશે? તો આ તૂટે। તો બે CD, આ CD જોજો સિમ્પલી સમજાવું, અકાર્બનિક પ્રક્રિયા છે એટલે કાર્બનિક નિયમો લાગુ નહીં પડે। આ સીડીને કાર્બન કરતાં ધાતુ છે, આ પ્રબળ અધાતુ છે, અને આ બે નિર્બળ અધાતુઓ છે। તો ધાતુને કોના પ્રત્યે વધુ આકર્ષણ હોય? બટ ઓબ્વિયસ પ્રબળ ધાતુ। તો આ બે બંધોડશે ને Cl સાથે જોડાઈ જશે। તો આ જે જગ્યા પડી ત્યાં બે જગ્યાએ તો આપણને બે અણુ CH3 C ડબલ બોન્ડ O CH2 C6H5 મળશે। બોલો આનું નામ શું થશે? તો આનું નામ 1 2 3 આને શેન્ડોળિયું ગણવું પડે, 1-ફિનાઇલ પ્રોપેનોન, 1-ફિનાઇલ પ્રોપેનોન। ચલો એના પછી
તો સી પ્રક્રિયા લઈએ. સી પ્રક્રિયા પણ એકદમ ઇઝી છે, એ આપણે 11માં ભણ્યા હતા. તો અહીંયા તમને આપ્યું છે CH3C ટ્રિપલ બોન્ડ CH Hg+2 H2SO4 યાદ છે 11માં આવી ગઈ હતી આ પ્રક્રિયા. તો એમાં કશું જ થાય નહીં, આ બે પાઇબંધ તૂટે અને પાણીનો અણુ જોજો એક બાજુ O જાય, ધ્યાન રાખજો. આ Hg+2 એટલે જલીય છે તો HOH. હવે ધ્યાન રાખજો, મેં તમને કહ્યું અહીંયા બે બંધ તૂટે તો આ બે જ તૂટે. એ બે તૂટ્યા તો અહીંયા +Δ +Δ -Δ થયું. આ બેમાં બોલો કોણ વધુ વિદ્યુત ઋણ? વિચારો તો આ વધુ વિદ્યુત ઋણ. કેમ? તો અહીંથી પૂરક અસર એટલે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું તો આ માઇનસ આ પ્લસ, તો પ્લસ સાથે માઇનસ આવશે, માઇનસ સાથે પ્લસ જાય તો CH3C ડબલ બોન્ડ O CH3 એક H હતો ને બે H આવ્યા. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણને કીટોન મળશે. પણ હવે એનાથી આગળ જઈએ તો ડી પ્રશ્ન. બોલો ડીમાં પણ પ્રક્રિયા જે પૂર્ણ કરવાની કહી છે એમાં પેરા નાઇટ્રોટોલ્યુઇન છે, આ પણ આવી ગઈ. બોલો અહીંયા CH3 અહીંયા NO2. બોલો એની કોની સાથે પ્રક્રિયા છે? તો CrO2Cl2 પહેલી અને પછી બીજું જળ વિભાજન છે તો H2O. તો બોલો CrO2Cl2 એટલે ક્રોમાઇલ ક્લોરાઇડ, અને ક્રોમાઇલ ક્લોરાઇડ શું કરે? ઓક્સિડેશન કરે. કોનું? CH3નું શેમાં રૂપાંતરણ કરે? CHOમાં, અને નીચે NO2 એઝ ઇટ ઇઝ. બોલો કમ્પ્લીટ. તો આપણને પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. ઓકે. તો હું આજનું લેક્ચર અહીંયા ટૂંકાવું છું, કારણ કે હવે પછી પાછો એક લાંબો પ્રશ્ન આવે છે જે બહુ વધારે પડતો લાંબો થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું, કારણ કે આજે ઘણા બધા પ્રશ્નો આપણે ચાલ્યા છે. ઘણા એટલે આમ ચાલ્યા થોડા, પણ તેમ છતાં ઘણું બધું ચાલી ગયું છે. ઓકે ચાલો, તો આટલે સુધી રાખીએ છીએ.